ખેડાના યાત્રાધામ ડાકોરમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને સુવિધાઓના અભાવના આક્ષેપો સાથે સામાજિક કાર્યકર શાંતિલાલ પટેલે 15 ઓગસ્ટથી અમરનાથ ઉપવાસ શરૂ કર્યા છે। રણછોડરાય મંદિરના મુખ્ય દરવાજા સામે તેઓ છેલ્લા 2 દિવસથી ઉપવાસ પર બેઠા છે। બસ સ્ટેન્ડ મંદિર સુધી એક પણ શૌચાલય કાર્યરત ન હોવા તેમજ નવીનકરણ નામે જૂના શૌચાલય તોડી પાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હું અહીં 60 વર્ષથી રણછોડરાયના મંદિરે મંગરા કરવા આવું છું અને જૂઠું બોલતો નહીં। રામ રામ કરોડો લખ્યા છે અમારા ગામની રખિયાલની અંદર। આ પત્રકાર મિત્ર આવેલા અને જોયેલું અને ભૂંગરો હતો હલકી કક્ષાનો, એ બાબતમાં એ કર્યું અને મેં કહ્યું કે ભાઈ આ ખોટું થયું છે, તો એમાં ઝઘડો કરેલો અને પછી મને બોલાયેલો, જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરિયાદ મારી ના લીધી। બીજે દિવસ મને લક્ષ્મીજીએ કહ્યું અને એમાં 151 કરી। પછી આ ડાકોરના વિપુલ શાહે એમ કહ્યું કે તમે કેમ ના આવ્યા આ સમાધાન કરવા? મેં કહ્યું મારે સમાધાન નહીં કરવું, તો હું ના ગયો। હું વડોદરા હતો, દવાખાનામાં હતો, તે મેં ના પાડી, હું કેમ ન આવું? એમ કે 151 કરીને પેડું મારી દીધું। તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોય તો પછી 151 લાગે? પીએસઆઈને કહ્યું, ડીએસપીને કહ્યું, હું ગૃહમંત્રીને ગયો ગાંધીનગર અને પેલા ગૃહમંત્રીને મળ્યો, તે ત્યાં એમને કહ્યું, પછી ડીએસપીને ફોન કર્યો, ત્યાર પછી 151, 1 મહિનો 15 દિવસ પછી 151 લાગે? તો મને મારી નાખ્યો હોય તો 151 કલમ લાગે કે? અત્યારે તમે અમરનાથ ઉપવાસ ઉપર બેઠા છો, કેટલામો દિવસ? આ બીજો દિવસ છે। તેને લઈને બેઠા છો? હા, વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયેલો છે, એની તપાસ માટે નહીં આવે તો હું મરતે દમ તક અહીં બેહવાનો છું, ઉઠવા